ભગવાન સ્વામિનારાયણ તો સિંહના ચાઠા હતા. કંઈક 50% સૌંદર્ય ફેસનું ભગવાન સ્વામિનારાયણ હતું. કૃષ્ણ અસલી ફોર્મમાં આવ્યા હતા. એને જીવન તમે લઈ થાવ તો કેવું પડે. એના ડાયનેમિઝમ માટે તો અંતર એની બંશની વાગે ખેંચી લે. માસ્ટર જીનિયસ 24 અવતારમાં શ્રેષ્ઠ અવતાર. બહુ નમનું ફેસ, મીઠી વાણી, બંસરીની મીઠાશ, મોસ્ટ સિમેટ્રિકલ ફેસ. એ ફેસમાંથી તમે કોઈ ચીજ ઉમેરી ન શકો, ના કાઢી શકો. એકદમ સિમેટ્રિકલ ફેસ કહેવાય. જે ફેસમાં જે સૌંદર્યમાં તમે કોઈ ચીજને ઉમેરી ના શકો અને એમાંથી તમે કિંચિત કાઢી ના શકો અથવા એમાં કિંચિત ખામી ના કાઢી શકો, એવો ફેસ હતો કૃષ્ણ. તો ભગવાન સ્વામિનારાયણ આ લીલા કરવાની કેમ જરૂર પડી? વાય? પરફેક્ટ ડાયનેમિઝમ કોઈના શરીરમાં જો પ્રગટ્યું હોય અથવા પ્રગટીને જો આવ્યું હોય અથવા લઈને આવ્યું હોય, એક કિશન પરફેક્ટ ડાયનેમિઝમ. દુર્યોધનને સમજાયો 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 પેલું મૃદુ બી હતું, વેદક બી હતું, કડક બી હતું, આકર્ષક બી હતું અને ચેતનાને ઢંઢોળી નાખે એવું સમર્થ બી હતું. ભગવાન કિશનનો ફેસ. આગળ ઊંચી કહે ને દુર્યોધન થસરે હા સંત, પણ પેલી અહમની જડતા હતી ને, પ્રભુ તમે બધી જ વાત તમારી સાચી, પણ હવે એક ઇંચ જમીનને આપી. દ્રૌપદીનું જયારે વસ્ત્રાન થતું હતું અને જયારે પેલી ચીસ પાડી આપ અને ભગવાન કિશને જે આંખ કરીને ભીષ્મ ને દ્રોણાચાર્ય ને કર્ણ બધા સ્ટેજ પર થસરે, હા થસરે આપ. દુર્યોધન આમ જોઈએ બસ. એ કેવું ડાયનેમિક જીનિયસ લખ્યું. એના પર મારે લખવું છે. ક્યારે નંબર લાગશે? કૃષ્ણના ફેસનું વર્ણન ખરેખર 100 પાના લખી નાખ્યા. વિચારમાં શું ભગવાન કિશનનું એક ડાયનેમિઝમ. એથી પર એની ભક્તિમાં ભક્ત માટેનું હૃદય દેખાય જ ખેંચી શકે, હૃદય દેખાય જ પ્રેમ કરી શકે. એનું આગવું વ્યક્તિત્વ, જીનિયસ મેન. આ વાતમાં ગુનાદિત્ય અર્થ કરી છે.